રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધ પાછળ આંતરિક રાજકારણ જવાબદાર છે તેવી વાતો વહેતી થતા ખળભળાટ મચ્યો છે। ક્ષત્રિયોના આંદોલન પાછળ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ ઉછળતા રાજકીય મોરચે ચકચાર મચી ગઈ છે। સમાચાર માધ્યમોમાં નામ ઉછળ્યા પછી ભરત બોઘરાને ખુલાસો કરવો પડ્યો છે કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મારો કોઈ રોલ નથી અને જો મારી કોઈ પણ પ્રકારની ભૂમિકા બહાર આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ। પરસોત્તમ રૂપાલા સામે રાજ્યભરના ક્ષત્રિયોમાં રોષ ફેલાયો છે। લોકસભા ચૂંટણી પહેલા ગામડાઓમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો છે। થોડા દિવસોથી રૂપાલાના વિરોધ પાછળ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ ઉછળી રહ્યું છે। જ્યારે આ બાબતે ખુલાસો કરતા ભરત બોઘરાએ જણાવ્યું હતું કે કેટલાક વિરોધીઓ મારા નામે ખોટી અફવા ફેલાવી રહ્યા છે। એમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી। જો મારી ઉપર લગાવવામાં આવેલો આરોપ સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ તેઓએ કહ્યું હતું। હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે। તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે।